આ તારી કાકી સાડી પહેરીને ઘોડા પર બેઠેલી. તું ખાલી દ્રશ્ય વિચાર. ઘૂંટણ સુધી ચડી ગયેલી સાડી. હવે એ બધું કહેવાની જરૂર છે? હાલ તો ખાલી વાત કીધી. સાડી પહેરીને ઘોડા પર બેસી જાય અને એટલી ખરાબ લાગે. અને એને જે ઘોડો ભગાયો છે યાર. ટિકટોક ટિકટોક ટિકટોક. એટલે શું ટિકટોક કે ઘડિયાળ ચલાવે, ઘોડા ચલાવે. અને એને જે તબડીક રૂમઝુમ જે ઘોડો ઉપાડ્યો છે, બધાને ઓવરટેક કરતી જાય અને જોર જોરથી ચીસો પાડે. મેં અપની ઝાંસી નહીં દૂંગી, મેં અપની ઝાંસી નહીં દૂંગી. ઝાંસીની હમણાં કહું તે. અને દોડતી ઘોડા હાથે સીધી સુસાઇડ પોઈન્ટ પર જતી રહી. બોલ, એ તો હવે ઘોડો લઈ ગયેલો. તે હોશિયારી. હમણાં ઘોડો કૂદ્યો હોત ને ખીણમાં. એ તો ચેતક ઘોડો કૂદ્યો તો. લક્ષ્મીબાઈ નો ઘોડો કોઈ દિવસ નતો કૂદ્યો. એટલો ઇતિહાસ તો મને પણ ખબર છે. તે હોશિયાર. હવે એક ઘોડાને ના ખબર હોય, તું પડત ને તો તું ઇતિહાસ થઈ જાય. અત્યારે તું સમજી લેજે. પણ મજા આવી ગઈ ને? તારા બાપાની ટાંગ પાછી આવી ને. હા કે પાછી આવીને તારે એટલી હિપતાઈ ગયેલી ને, ઘોડા પર ઉલટી કરેલી એને. બોલ, ઘોડા વાળાએ ઘોડો ધોવાના 800 રૂપિયા લઈ લીધા મારી પાસે. એની મને ખર્ચો જ કરાવ્યો છે. હટ હટ.